નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે પિરામણ ગામની સીમમાં થયેલ અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીની કરી ધરપકડ। ગત તારીખ 21મી ઓક્ટોબરના રોજ પિરામણ ગામની નવી નગરી સામે જાડી જાખરાવાડી અવારું જગ્યા પર એક અજાણ્યા વ્યક્તિ માથાના ભાગે ગંભીર ઇજાઓને પગલે બેભાન હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે ખેડા જિલ્લાના નાનકડા કોતરિયા ગામનો વિષ્ણુકુમાર ગણપતિ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું, જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવ અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તે દરમિયાન પોલીસે ખેડાના ગોબરિયા ઉર્ફે સુનિલ દિનેશ કતિજા અને એક 16 વર્ષીય લબર મુછિયાને ઝડપી પાડ્યો હતો। બંને ઇસમોને મોબાઈલના પૈસાની અદાવતમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।